સાવલીના મંજુસર ગામે બાબા રામદેવજી મહારાજના નૂતન મંદિરના નિર્માણને લઈને ભક્તિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ રચાયો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા મંજુસર ગામે બાબા રામદેવજી મહારાજના નૂતન મંદિરના નિર્માણ નિમિત્તે ભક્તિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગામમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને વાસ્તુ પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઉત્સવના પ્રારંભે મંજુસર ગામના મુખ્ય માર્ગો પર બાબા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અબીલ ગુલાલની છોડો વચ્ચે ગગનભેદી નાદ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર ગામ ભક્તિમય રંગે રંગાયું હતું. શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે નૂતન મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં સ્થાનિક કલાકારોએ ભક્તિ સંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તો સાંજે 5 કલાકે યજ્ઞ કુંડમાં શ્રીફળ હોમી શાસ્ત્રોક્ત પદ્ધતિએ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પધારેલા તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મંજુસર ગામમાં રજપૂત સમાજ અને અન્ય સમાજના ભક્તો દ્વારા મંદિરનું નિર્માણ કરાતા સ્થાનિકોમાં હર્ષની લાગણી છે. ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત મંજુસર હવે આ નૂતન મંદિરના નિર્માણ સાથે ધાર્મિક આસ્થાનું પણ મહત્વનું કેન્દ્ર બન્યું છે. આ મહોત્સવમાં આજુબાજુના ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.